રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય બનેલી રિક્ષા ગેંગ સામે ભક્તિનગર પોલીસ મોટી કાર્યવાહી કરી છે। ગત રવિવારે રાત્રિના સમયે એક વ્યક્તિને ગળે ટૂંપો આપ્યો અને છરી બતાવી ₹2000ની લૂંટ ચલાવવાના ગુનાનો પોલીસે સફળ ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલી રિક્ષા સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। જ્યારે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ શહેરમાં 3 જેટલી લૂંટની ઘટનાઓને અંજામ આપીની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે। જો કે આ બનાવોમાં હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને જેના કારણે પોલીસે સંભવિત ભોગ બનનાર લોકોને આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે। આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અને અન્ય સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે। ભક્તિનગર પોલીસની આ કામગીરીથી રિક્ષા ગેંગના આતંક સામે મોટો ખુલાસો થયો છે। રાજકોટમાં રિક્ષા ગેંગનો પર્દાફાશ થયો છે, જેમાં 3 લૂંટમાં સંડોવણીની કબૂલાત કરવામાં આવી છે, જેમાં શહેરના સક્રિય હતી આ રિક્ષાની ગેંગ, જેમાં ભોગ બનનાર ફરિયાદ માટે અપીલ પણ કરવામાં આવી છે અને જ્યારે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। એક લૂંટનો ગુનો દાખલ કરેલ છે। બનાવની હકીકત એવી છે કે એક પોલીસ કર્મચારીનો છોકરો છે જે રેલવે સ્ટેશન રવિવારે ઉતરેલો અને ત્યાંથી એને ગોંડલ આપણે બસ સ્ટેન્ડ તરફ જવાનું હતું, તો એ દરમિયાન આ 3 જે ઈસમો છે રિક્ષાની અંદર બેસેલા, એમાં એમને કીધું કે તમે બેસી જાઓ, હું ત્યાં તમને પેસેન્જર તરીકે લઈ જાઉં, અને તેમને ગોંડલ ચોકડી જે છે એ લઈ ગયા અને 3 આરોપીઓએ ત્યાં જઈને ગોંડલ ચોકડી જઈને આ રાતના 10 વાગ્યાનો બનાવ છે રવિવારનો, તો ચક્કુ બતાવીને એમની પાસેથી જે ફરિયાદી છે એની પાસેથી ₹2000 રોકડા લઈ લીધેલા અને ચક્કુ બતાવીને ધમકાવી લઈ લીધેલા। અને આ જે આરોપીઓ છે પોલીસે પકડેલા, એમાં